મોદી કેબિનેટની રચના બાદ તેમાં સામેલ મંત્રીઓ અંગે એડીઆરની એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરાયો છે। રિપોર્ટ અનુસાર મોદી મંત્રીમંડળમાં સામેલ લગભગ 99% મંત્રીઓ કરોડપતિ છે। આમાં સૌથી ટોચ પર ટીડીપી નેતા ચંદ્રશેખર પેમ્માસનાનો સમાવેશ થાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના નવા પ્રધાનમંડળમાં સામેલ 71 સભ્યોમાંથી 70 એટલે કે 99% મંત્રીઓ કરોડપતિ છે। મંત્રીઓની સરેરાશ સંપત્તિ 108 કરોડ રૂપિયા છે। દેશમાં ચૂંટણી સુધારણા માટે કામ કરતી સંસ્થા એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆરની એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદી કેબિનેટમાં સામેલ 6 મંત્રીઓ એવા છે જેમની પાસે 100 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે। ટીડીપી નેતા અને રાજ્યમંત્રી ડોક્ટર ચંદ્રશેખર પેમ્માસાની કુલ 5,705 કરોડની સંપત્તિ સાથે મોદી કેબિનેટની કરોડપતિ મંત્રીઓની લિસ્ટમાં સૌથી ટોચ પર છે। બીજા સ્થાને 424 કરોડની સંપત્તિ સાથે સંચાર પ્રધાન અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા છે, જ્યારે ત્રીજા સ્થાને ભારે ઉદ્યોગ પ્રધાન અને સ્ટીલ પ્રધાન એચડી કુમારસ્વામી છે। તેઓ 217 કરોડ રૂપિયાના માલિક છે, તો રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ 144 કરોડ સંપત્તિ સાથે ચોથા સ્થાને છે। ત્યારે આંકડા અને કાર્યક્રમ અમલીકરણના રાજ્યમંત્રી સ્વતંત્ર પ્રભાર રાવ ઇન્દ્રજીતસિંહ 121 કરોડ સંપત્તિ સાથે પાંચમા સ્થાને યથાવત જોવા મળે છે। એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ કંપનીએ આ મૂલ્યાંકન મંત્રીઓ દ્વારા દાખલ કરવામાં આવેલા તેમના ચૂંટણી એફિડેવિટમાં આપેલી માહિતીના આધારે કર્યું છે, જેના હિસાબે મોદી કેબિનેટના મંત્રીઓની નાણાકીય વિગતો આપતો અહેવાલ દર્શાવે છે કે તેમની વચ્ચે સરેરાશ સંપત્તિ 108 કરોડ રૂપિયા છે। જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ રવિવારે તેમના 71 મંત્રીઓ સાથે શપથ લીધા હતા। આ વખતે ભાજપને એકલા હાથે બહુમતી મળી નથી, એટલા માટે મોદી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે એનડીએનું નેતૃત્વ કરી રહ્યા છે। બ્યુરો